વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અંબે વિદ્યાલય આવી છે અને ત્યાં જ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અંબે સ્કૂલ જે માંજલપુર ખાતે આવી છે ત્યાં જ 19મા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તરંગ, સતરંગી, બચપન અને જેમાં કેજીથી ધોરણ 11 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના જેટલા 900 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓએ જ શાળામાં જીવનમાં ધમાલ મસ્તીના અભ્યાસ સાથે જ વિચારોને નૃત્ય દ્વારા પ્રસ્તુત કર્યા છે। અંબે સ્કૂલ માંજલપુર અંબે ગ્રુપ ઓફ સ્કૂલની એક બ્રાન્ચ છે। એનો આજરોજ 2જી તારીખ શનિવારના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે શાળાનો 19મો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની થીમ છે તરંગ સતરંગી બચપન। સતરંગી અતરંગી અલ્હડ નિર્દોષ બચપન એવું જ હોય છે। બાળપણ એ ખૂબ જ નિર્દોષ હોય છે, પરંતુ શાળામાં જ્યારે નન્હે કદમ બાળકોના પડે છે ત્યારથી લઈને એ આગળ જ્યારે એની કેરિયર બનાવવા માટે પ્રેક્ટિકલ લાઈફમાં એ જાય છે તો શાળા જીવનમાં અનેક અનુભવ મેળવે છે। એ પ્રવૃત્તિ, હરીફાઈ, ભણતર, વિદ્યાર્થીઓ સાથેની ધમાલ મસ્તી, મિત્રો સાથેની। તો આજે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આપણે સ્કૂલના એ દિવસો, આપણી અંદર પણ એક બાળક છે જે ક્યારેય ભૂલી નથી શકતું, તો આપણા અહીંના બાળકો પણ આ પ્રસંગ, આ ઉત્સવ હંમેશા યાદ રાખશે કે અમે અમારી સ્કૂલ લાઈફની થીમ પર આખો વાર્ષિકોત્સવ ઉજવ્યો। અને આ કાર્યક્રમમાં 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। એટલે પ્રથમ તો એના વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સર્વે તરફથી કે એના કારણે આજે અમે 2 શો યોજવા જઈ રહ્યા છીએ। અત્યારે મોર્નિંગ શો, બપોરે આફ્ટરનૂનમાં બીજો શો। તો એમનો પણ ખૂબ ખૂબ આભાર। સાથે સાથે અમારા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ, ટ્રસ્ટી શ્રીમતી ભારતીબેન શાહ, ડાયરેક્ટ્રેસ ભાવેશા મેડમ કે જેમણે ક્ષણે ક્ષણે પળે પળે દરેક જગ્યાએ અમને માર્ગદર્શન અને સહકાર આપ્યો છે। અને મારો સ્ટાફ કે જે સતત પ્રેક્ટિસથી લઈને તમામ જે કહેવાય ક્ષેત્ર એરિયામાં એમણે ખૂબ જ સુખદ સમન્વયથી આજે આ કાર્યક્રમને મંચ પર રજૂ કર્યો છે। એટલે એ તમામનો હું આભાર માનું છું અને અમારા મેનેજમેન્ટ તરફથી આવો જ સાથ સહકાર હંમેશા મળતો રહેશે એવી પ્રાર્થના અને ભાગ લેનારને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ। અસ્તુ। મારું નામ શ્રીમતી આરતી જોશીપુરા, આચાર્ય અંબે સ્કૂલ માંજલપુર। મારી સાથે અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રીમતી મનીષા મેડમ છે અને કેજી વિભાગના હેડ મિસ્ટ્રેસ સપના ચૌહાણ મેડમ છે। સર્વે તરફથી તમામનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।